નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું કુટુંબ સહાય યોજના, જેમાં 20,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. જેમાં અરજી ક્યાં કરવાની રહેશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ફોર્મ ક્યાંથી મળશે અને ફોર્મ કરીને તમે ભરી શકાવો છો, જે આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું. અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી તમને કોઈ પણ સહાય યોજનાની હશે તો તમને આ ચેનલ પરથી જોવા મળી જશે અને લાભ લેવા અંગેની સંપૂર્ણ અને સચોટ જાણકારી આ ચેનલ પરથી જોવા મળશે. સૌપ્રથમ વાત કરીએ, ગુજરાત સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટ સંકટ મોચન યોજના 2024ની જાહેરાત કરી હતી. નવી સંકટ મોચન યોજના ઉદ્દેશ્ય એવા બીપીએલ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવા માટે જેમના રોજીરોટી કમાતા મૃત્યુ પામ્યા છે અને ગરીબ રેખા હેઠળ પરિવારોને કલ્યાણ માટે શરૂ કરાયેલી આ યોજના. અરજી કરવા માટે સંકટ મોચન યોજનાનું ફોર્મ પીડીએફ કેવી રીતે તમે ડાઉનલોડ કરવું તે લેખના અંતમાં સુધીમાં તમારે માહિતી આપવામાં આવશે. એના પછી હેતુમાં વાત કરીએ તો સામાજિક સુરક્ષા દ્વારા ગુજરાત સરકારને આર્થિક રીતે અસમર્થ વર્ગને સહાય કરવાથી હેતુની વિવિધ અલગ અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં સામાજિક સુરક્ષા વિભાગ સંચાલિત. તેમનો ઉદ્દેશ્ય પ્રાકૃતિક અથવા તો અકસ્માતના કારણે પરિવારને મુખ્ય વર્તન કરનાર અસમર્થ અંગેનું મૃત્યુ થવાથી અને અચાનક આપત્તિ અથવા મુશ્કેલીનો સામનો કરવા માટે તમને આ યોજના ખૂબ જ મદદરૂપ નીવડતી હોય છે. એના પછી સહાયની રકમમાં વાત કરીએ તો તેમાં પરિવારને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. એના પછી ડોક્યુમેન્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તમને એક વખત જ સહાય આપવામાં આવી શકે છે. એમાં પાત્રતામાં વાત કરીએ તો પરિવાર જેમને ગરીબી રેખા નીચે જીવતા હોય આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. પરિવારના મુખ્ય વ્યક્તિ પુરુષ અથવા સ્ત્રી પ્રાકૃતિક અથવા તો અકસ્માતને કારણે મૃત્યુ થયું હોય તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે અને ઉંમર તેમાં 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેમાં ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો મૃત્યુ પામનારનું મરણનું પ્રમાણપત્ર એટલે કે ડેથ સર્ટિફિકેટ, મૃત્યુ પામનાર વ્યક્તિના ઉંમરનો પુરાવો, ગરીબી રેખા યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર, રેશન કાર્ડની નકલ અને બેંક એકાઉન્ટ. એમાં મળવાપાત્ર લાભમાં વાત કરીએ તો 20,000 રૂપિયાની એક જ વખત સહાય આપવામાં આવતી હોય છે, જે તમારા બેંક એકાઉન્ટ ખાતામાં ચૂકવવામાં આવતી હોય છે ડીબીટી મારફતે. એના પછી અરજી કરવાનું સ્થળ તમે એના પછી કોઈ પણ જનસેવા કેન્દ્ર અથવા મામલતદાર કચેરી અથવા તેની ઓફિશિયલ વેબસાઇટ digitalgujarat.in પર જઈને તમે વધારે માહિતી પણ મળી શકશો અને તમારા નજીકમાં કોઈ પણ સાયબર કાફે હોય તેમાં જઈને તમે અરજી ફોર્મ ફિલઅપ કરી શકશો. એમાં અરજીપત્ર ક્યાંથી તમને મળશે તો જિલ્લા કલેક્ટર કચેરી, જેમાં મામલતદાર કચેરી. આ અરજી વિનામૂલ્યે મેળવી શકશો. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત અરજી ઓનલાઈન કરી શકાય છે. નીચે દર્શાવેલ લિંક પરથી તમે ફોર્મ પણ ડાઉનલોડ કરી શકશો. તેની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ. તેના પર ક્લિક કરીને તમે સીધું આ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકશો. એના પછી અરજી તમારે કરવી હોય તો તમે કઈ રીતના કરી શકો છો. તમારે ડિજિટલ ગુજરાતની પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ અથવા ગ્રામ પંચાયતમાં જઈને તમે રૂબરૂ મળીને તમે આ ફોર્મ ભરાવી શકો છો. તો આ વિડીયોમાં આટલું જ. મને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે વિડીયો નીચે કોમેન્ટ કરશો, જેથી આપણે નેક્સ્ટ વિડીયો પણ બનાવી દઈશું જેમાં કોઈ પણ ખ્યાલ ના આવ્યો તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.